એક નાનકડા ગામમાં રઘુ નામનો ગરીબ માણસ રહેતો હતો. તે ગરીબ હતો, પણ ભગવાન શિવ પર તેનો અડગ વિશ્વાસ હતો. દરરોજ તે વહેલા ઉઠીને શિવલિંગ પર શ્રદ્ધાથી પાણી ચઢાવતો. ગામના લોકો હસે છે. લોકો તેની મજાક કરતા. ફક્ત પાણી ચડાવવાથી શું મળશે? રઘુ સ્મિત સાથે હંમેશા કહેતો, મારા માટે મહાદેવ જ બધું છે. ભારે વરસાદ અને એક રાતે ભયંકર તોફાન આવ્યું. ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું. એ જ સમયે વૃદ્ધ આવે છે અને રઘુનો હાથ પકડી લે છે અને તેને સલામત જગ્યાએ લઈ ગયો. આંખ બંધ કરીને પ્રાર્થના કરે છે, હે મહાદેવ, મને વિશ્વાસ છે તમે મારી સાથે છો. સવારે રઘુએ જોયું, વૃદ્ધ ક્યાંય નહોતો. તે સમજી ગયો, આ તો સ્વયં ભગવાન શિવ હતા. ભગવાન શિવ આશીર્વાદ આપતા. ભગવાનને મોટા દાનથી નહીં, પણ સાચી ભક્તિથી ખુશ કરી શકાય છે.